તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટમાં જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામને લઈને લોકો ભારે હેરાન પરેશાન છે। હાઈવે ઉપર ટ્રાફિક જામને લઈને ધારાસભ્ય રમેશભાઈનું નિવેદન પણ સામે આવ્યું છે। નેશનલ હાઈવેની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનો ધારાસભ્યએ પણ સ્વીકાર કર્યો છે। રાજકોટ જેતપુર વચ્ચે 6 લેનનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ છે તેવું નિવેદન પણ તેમના તરફથી આપવામાં આવ્યું છે। હાઈવેના અધિકારીઓને કામ યોગ્ય સમયે પૂરું કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। કામગીરી થોડી ધીમી ચાલી રહી છે। દરરોજ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકોને મુશ્કેલી થાય છે। બીજી તરફ જેતપુર સુધી વાહનો જે જતા હોય છે તે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે। 6 લેનનું કામ ટેન્ડરની પ્રક્રિયાની કન્ડિશનની અંદર જે પોઝિશન છે એ પોઝિશન મુજબ થોડું ડીલે ચાલે છે, પણ ગઈકાલે નેશનલ હાઈવેના દિલ્હીથી અધિકારીઓ પણ આવ્યા હતા અને એનું પણ સુપરવિઝન કરેલું છે અને એને પણ સૂચના આપેલી છે કે આ કામ સમયસર પતી જાય એના માટેની સૂચનાઓ પણ આપી છે।